ઈરાન ઇઝરાયલ તણાવની અસર બજારો પર જોવા મળી। ડ્રાય ફ્રૂટ્સ, ક્રૂડ ઓઇલ અને મસાલા માર્કેટમાં ઉથલપાથલ મચી ગઈ। ગુજરાતના બજારમાં ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે। ડ્રાય ફ્રૂટ્સમાં છેલ્લા થોડા દિવસોમાં 20 થી 30% વધારો થયો। બદામના ભાવ 1500 થી 1800 સુધી પહોંચી ગયા હતા, જે 2800 પર પહોંચી ગયા। પિસ્તાના ભાવ જે 800 થી 900 હતા, તે 1300 રૂપિયા પર પહોંચ્યા। ખુબાનીના ભાવ 300 થી 500 રૂપિયા હતા, જે વધીને સીધા 1400 રૂપિયા થઈ ગયા। ક્રૂડ ઓઇલના ભાવમાં પણ તેજી નોંધાઈ। યુદ્ધની પરિસ્થિતિથી મસાલાની નિકાસ પર પણ અસર થઈ છે। શિપિંગના અવરોધથી સપ્લાય ચેઇન પર દબાણ વધ્યું છે। અને સપ્લાય ચેનના હિસાબે આપણું એક્સપોર્ટ ઇમ્પોર્ટ બે વસ્તુ પર પ્રભાવિત થઈ। હોર્મોઝ સ્ટેટ અને રેડ સી સ્ટેટમાંથી જે સ્ટેટો નીકળે છે એ અત્યારે લગભગ ડિસ્ટર્બ થઈ ગયો અત્યારે એને, અને એના હિસાબે આપણા જે માલ ઇમ્પોર્ટ થાય છે એની પર અસર થાય છે અને એક્સપોર્ટ થાય એની પર પણ અસર થાય છે। ઓઇલની વાત કરીએ તો આપણું 20% ઓઇલ કે જે આપણું હોર્મોઝ ઓઇલથી હોર્મોઝ સ્ટેટમાંથી આપણે આવે છે, ડિસ્ટર્બની બાજુ ઓઇલના ભાવ થઈ ગયા $115 બેરલ, લગભગ $70 આજે $115 જેટલો ઉછાળો આવી ગયો। એનું કારણ પાછળનું કારણ આ જ છે, ડિસ્ટર્બન્સ, સપ્લાય ચેન ડિસ્ટર્બન્સ છે। આપણે ઈરાનમાંથી એટલું બધું ઓઇલ મંગાવતા નથી, પણ ઈરાન સિવાય જે ગલ્ફ કન્ટ્રી એમાંથી ઓઇલ મંગાવીએ છીએ। સાઉદી અરેબિયા છે, કુવૈત છે, ઈરાક છે, યુએઈ છે, તો એ જે કન્ટ્રીને જે સપ્લાય ચેન હતી એ આ વોરના હિસાબે ડિસ્ટર્બ થઈ ગઈ। એના હિસાબે ઇન્ટરનેશનલ ઓઇલમાં મોટો ભડકો આજે થઈ ગયો આજે। બીજું ખાસ વિકાસની વાત કરીએ તો આપણું ઘણું મોટું મસાલાનું માર્કેટ, બહુ મોટું માર્કેટ આપણું ગલ્ફ કન્ટ્રી છે। આપણા મસાલા, સિક્સ મસાલા, ગુજરાત સિક્સ મસાલા બહુ મોટું, વન ઓફ ધ બિગેસ્ટ બિગ એક્સપોર્ટર છે સિક્સ મસાલા। સિક્સ મસાલા એટલે વલિયાળી આવી, જીરું આવ્યું, ઇસબગુલ આવ્યું, એનું બહુ મોટું માર્કેટ ઇન્ડિયામાંથી ગુજરાતમાંથી, ઊંઝામાંથી, ગોંડલમાંથી આપણું એક્સપોર્ટ થાય, એની એ પણ પ્રભાવિત થયું। આના હિસાબે